પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડોક્ટરોની નિમણૂક થતાં સારવાર અને દર્દીઓમાં વધારો થયો છે તેમજ દર્દીઓનો સ્ટે રેશિયો તેમજ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સાથે શેર કરીશ, જેમાં ઓન એન એવરેજ આપણે હોસ્પિટલનો સ્ટે જે સ્ટાન્ડર્ડ 3 થી 4 દિવસનો છે એ આપણે 2.5 થી 3 દિવસનો અહીંયા આપણે ભાવસેજી હોસ્પિટલમાં છે એ ખૂબ જ સારું છે. અને મોર્ટાલિટી રેટ જે ઓન એન એવરેજ 2 થી 2.5% હોય છે, આપણે 1.5 થી 2% છે, એ એક પાસું સારું છે અને એ સૂચવે છે કે આપણે ત્યાં સારવાર સારી થાય છે. આભાર. અત્યારે તમે કહો મૃત્યુ ગંભીર પરિણામ આપણે જોઈએ છે કે હળકવા ઉપરવા આવા પણ બનાવો બને છે. આનાથી કેટલા ગંભીર મૃત્યુ સુધી પહોંચી શકે છે આ પરણવાથી? ના, જો આમાં એવું છે કે રેબિડ એટલે હડકાયું કૂતરું કરડે તો મોત નિશ્ચિત છે. એ ગંભીરતા વિચારીને દરેક કૂતરું કરડે એને વેક્સિન આપણે એટલા માટે જ આપી છીએ કે આ 100%ની મોર્ટાલિટી છે ને આમાં મરી જવાનું જ છે જો હડકવા ઉપડે તો. એટલે એ ગાઈડલાઈન પ્રમાણે આપણે કોઈ પણ કૂતરું કરડીને આવે તો આપણે ઇન્જેક્શન એને આપવાના રહે જ છે. એક વ્યક્તિ ઉપર આપણે ગણીએ છે આમ અંદાજિત ખર્ચો 5 ઇન્જેક્શન લેવા પડે છે તો ખરેખર કેટલો અંદાજિત ખર્ચો? 5 ઇન્જેક્શન અંદાજિત હોલસેલ ભાવે વિચારો તો 250 થી 300 રૂપિયાનું એક ઇન્જેક્શન આવે તો 1200 થી 1500 રૂપિયા એક પેશન્ટ માટે આપણે અહીંથી ખર્ચો થાય છે. જોકે આપણે GMSCL ગવર્મેન્ટ સપ્લાય કરે છે, પણ એ સપ્લાય ગવર્મેન્ટની તો એ પરચેસ કરીને જ આપે છે, પણ એ એક ખર્ચો એક મોટો છે. મંથલી અંદાજે 10 લાખ ઉપરનો ખર્ચો છે આ બાબત. તો એ વિશે થોડું ગંભીરતાથી વિચારાય એવી મારી નમ્ર અરજ છે. આભાર. છેલ્લા 1 વર્ષનો ટોટલ આંકડો કેટલો છે? ટોટલ 1 વર્ષનો આંકડો છે 5850.